આપણા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, રામ રામ ડાયરાને. આપણે ઘરેથી નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા માટે. પહેલાં પહોંચી ગયા છીએ મંદિરે. ભગવાનના દર્શન કર્યા. ભગવાને સરસ મજાના વાંકા પહેર્યા છે. હવે જાશું સાઈડ બાજુ. ઉન્નતિ કરીને આપણે પહોંચી ગયા છીએ. હવે આપણી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ આપણે લોકો. કાલે સુમિતે થોડુંક વાટા ભરવાનું બાકી રાખ્યું હતું, તો એ વાટા ભરે છે. પહેલાં મારે લિફ્ટના પિલર કરવાના હતા, જે મસ્ત અત્યારે પિલર કરવાનું કામ કરી રહ્યો છે. રોગો લગાવીને કીધું ચણતર કરજે, એમ જ ન કરતો. હવે પહોંચી ગયા છીએ રેસ્ટોરન્ટમાં, જ્યાં પ્લાસ્ટરનું કામ ચાલુ છે. મયુરભાઈને અઠંગ ખેલાડી પ્લાસ્ટર કરી રહ્યા છે. છતમાં તો એક છત લગાવી દીધી છે. દિવાલમાં પ્લાસ્ટર કરવાનું ચાલુ કરી દીધું છે. ગઈકાલે આ એરિયાનું પ્લાસ્ટર કર્યું હતું, આખું કમ્પ્લીટ નીચે સુધી કરી નાખ્યું છે. હવે પહોંચી ગયા આપણે જીવરાજ પાર્કમાં. આપણે ત્યાં હતા ત્યારે જ કોલ આવી ગયો હતો કે સિમેન્ટ હમણાં આવી જશે. ગાડીને બેક લગાવીને સિમેન્ટ ઉતારવાનું સ્ટાર્ટ કરી દીધું છે. 350 બેગ સિમેન્ટ આવી છે. કલાક ઉપર ટાઈમ જશે ખાલી કરતા. રેતી પણ આજ સવારે જ આવી ગઈ છે સ્લેબ માટેથી. કપચી પણ સિમેન્ટ ગયા પછી તરત આવી ગઈ હતી. અને 350 બેગ સિમેન્ટ જે આપણે સ્લેબ માટે જોઈએ છે. ખરેખર જરૂર તો 300 બેગની છે. આ આપણા બધાના મામા, સાગમટે મામા સિકંજા લગાવી રહ્યા છે અત્યારે, જે આ બીમમાં ને બધે બાકી છે. ઉપર જોયું તો ઇલેક્ટ્રિકવાળા એનું પાઇપિંગનું કામ કરતા હતા. મોટા ભાગનું પતી ગયું છે. થોડું ઘણું વાયર લગાવવાનું બાકી છે, લગાવી રહ્યા છે. ગિરીશ કાકા કાર્ય કરી રહ્યા. આ લોકોએ જમ્યા પછી આ ટોટલા પતાવી દીધા છે. લિફ્ટના ટોટલા બધા લિંટર લેવલ થઈ ગયા છે. હવે ઉપર ગિરીશ કાકા લિંટર સેન્ટરિંગ કરી રહ્યા છે. એ લોકો ગિરીશ કાકા કરી દે એટલે આપણે લિંટરની ભરાઈ કરી નાખી. આ બાજુ લિંટરની ભરાઈ થઈ ગઈ છે. બીજી બાજુ અત્યારે ચાલુ છે લિંટરની ભરાઈ. જોઈ કેટલા ભરાય છે. 3 ભરવાનું કીધું છે લિંટર, કારણ કે આપણે પછી રિયલ બંગલોમાં છજુ ભરવા જવાનું છે. સાંજે પહોંચીને જોયું તો રેસ્ટોરન્ટમાં એરિયાનું પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું હતું. 4:30 વાગે માલ વધ્યો તો એ સિકંજા હોલ હતા એમાં નાખી રહ્યા હતા. સાંજે 6:30 પોણા 7 આપણે પહોંચી ગયા છીએ રિયલ બંગલોમાં. માલ બનાવવાનું ચાલુ કરી દીધું છે. આપણે ભરવાનું છે છજુ, કારણ કે છજુ ભરશું તો ઉપરનું ગાર્ડનરનું છજુ ભરાશે. કેન્ટિલીવર આખું ગાર્ડનર આપેલું છે, એટલે કે તો સાંજકના આપણે આરસીસીની ભરાઈ કરી નાખી છે. જેની 3 જણા નીચે રહીને મિલરમાં માલ બનાવતા જાય છે ને પછી લિફ્ટમાં ખાલી કરીને ઉપર પહોંચાડી રહ્યા છે. ઉપર મસ્તુ ને ઓલો સુમિત બંને ઉપર છે. માલ બરાબર આવી ગયો છે, બરાબર આવે છે. નીચે 3 લોકો મશીનમાં માલ નાખી રહ્યા છે. ઉપર સુમિત પાવડો લગાવતો જાય છે અને વાઇબ્રેટર લગાવતો જાય છે, જેથી કરીને રફ પણ ન રહે, કામ સારું વ્યવસ્થિત થાય.
બહુ વીજીકા લોકોને કામ થઈ ગયું છે. ગિરીશ કાકાએ સવારે કાર્ય કરી દીધું એટલે લિફ્ટ ઊંધી વાળી એટલે તરત જ માલ નીચે પડી જાય. સાંજે ફ્લેશ લાઇટ ચાલુ નહોતી થઈ શકતી કારણ કે બેટરી લેવલ ડાઉન થઈ ગયું હતું. એટલે રંધો લગાવી દીધો છે. 8:15 જેવો ટાઈમ થયો છે કમ્પ્લીટ કરતાં. 6:45ની આજુબાજુ સ્ટાર્ટ કર્યું હતું. કમ્પ્લીટ થઈ ગયું છે. થેન્ક યુ ફોર વોચિંગ માય